અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક ખાતે જિલ્લા દૂધ સંઘની બોર્ડની મીટિંગ મળી હતી। અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સંચાલિત અમર ડેરી ઉપર થયેલા આક્ષેપોના પગલે આજે જિલ્લા બેંક ખાતે ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાના નેતૃત્વમાં બોર્ડ મીટિંગ મળી હતી, જેમાં સંસ્થાપક શ્રી દિલીપભાઈ સંઘાણી અને દૂધ સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટરો તથા એમડી શ્રી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા દૂધ સંઘનું આજે બોર્ડ છે, એ બોર્ડમાં આ દૂધ સંઘના સ્થાપક ચેરમેન અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં મળેલું બોર્ડ, એમાં અમરેલી જિલ્લા દૂધ સંઘ જે પ્રકારે પ્રગતિ કરી રહ્યું છે, ખેડૂતોને દૂધના પૂરતા ભાવ આપી રહ્યું છે, ખેડૂતોને ઘેરે બેઠા દૂધના પૂરા દામ મળી રહ્યા છે, એવા સંજોગોમાં લેભાગુ તત્વો, કેટલાક કોંગ્રેસી લોકો, માનસિક રીતે પીડાતા હોય એવા લોકો કોઈને કોઈ બનાવટી દૂધવાળાને ઊભા કરીને અમર ડેરીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હમણાં 2-3 દિવસ પહેલાં જે વર્તમાનપત્રોમાં આવ્યું હતું ગીદડીમાં ડુપ્લિકેટ દૂધ બનાવવા અંગેનું, એ અનુસંધાને આજે કોંગ્રેસી લોકોએ એક રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર દેવા ગયા હતા। એ વખતે અમર ડેરીને ભેળસેળને બદનામ કરવાની પ્રવૃત્તિ કરે ત્યારે મારે કહેવું છે, આ જિલ્લામાં કોંગ્રેસે કોઈ દી એવી સંસ્થા તો નથી થાપી કે જેથી આ જિલ્લાના ખેડૂતોને એમાંથી કોઈ રોજગારી મળી શકે। રોજગારી આપવા માટેનું તો કોઈ કાર્ય કર્યું નથી। આ જિલ્લાના મોભી માન્ય દિલીપભાઈ સંઘાણીને રૂપાલા સાહેબે આ જિલ્લામાં દૂધ સંઘની સ્થાપના કરીને આજે ખેડૂતોને પર ડે દી ઉગે ને દી હાથમે એટલે 2 કરોડ રૂપિયા જેવું રોજના પૈસા, એટલે આમ 45 થી 50 લાખ રૂપિયા રોજના મળે। દર 10 દિવસે 6 થી 7 કરોડ રૂપિયા જિલ્લામાં દૂધના માધ્યમથી આવતા થયા છે। મહિનાના અંતે 22 થી 25 કરોડ રૂપિયા આવતા થયા છે। એવા સમયે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું છે અને આ દૂધ સંઘને બદનામ કરવા નીકળ્યા છે। મિત્રો, આ અગાઉ પણ 4 મહિના પહેલાં પણ એણે આંગળી સીંધી હતી, ત્યારે પણ અમે કીધું હતું આ એક પણ ગામડાનું અમારે ડેરીમાં દૂધ આવતું નથી ને આજે પણ નથી આવતું। હવે કોઈ બનાવટી દૂધવાળાને ત્યાં આવવા માટેની કોઈ તક નથી, અને એમ છતાં અમે પણ ફૂડના અધિકારીઓને વારંવાર કીધું છે કે આવા જ્યાં લોકો આ જિલ્લામાં જે કોઈ આવી બનાવટી દૂધ કરતા હોય ત્યાં વોચ રાખે અને પકડે, જેથી કરીને આ દૂધ સંઘને પણ એક મોટી રાહત મળે। કારણ કે આના માટે અમારે પણ ખૂબ કાળજી લેવી પડે અને એના માટે અમે ડેરી ટેકનોલોજીસ્ટ આ ડેરીમાં 3 રાખેલા છે। ભારત સરકારના 3 વૈજ્ઞાનિકો થયા, એ પૈકીના એક વૈજ્ઞાનિક ડૉક્ટર RS પટેલ એ આ ડેરીના MD તરીકેની જવાબદારી સંભાળે છે। એને બહુ સમજણપૂર્વક દિલીપભાઈ આ જિલ્લામાં લાવ્યા છે ને એના કારણે આ ડેરી પણ એની જે પારદર્શકતા, વહીવટની પારદર્શકતા, ગુણવત્તાની પારદર્શકતા ખૂબ સારી રીતે જળવાય। ત્યારે કોંગ્રેસી મિત્રો, તમારાથી સારું કાંઈ ન થાય તો કાંઈ નહીં, કમસે કમ આ જિલ્લાના હિતમાં નડવાનું કામ તો બંધ કરો। જો તમારા દિલમાં જરીકે લાગણી હોય તો ખરેખર કોણ ભેળસેળિયા છે, એના દૂધ ક્યાં જાય છે, કઈ સંસ્થામાં જાય છે, કઈ પ્રાઇવેટ પેઢીઓમાં જાય છે, એની તપાસ કરો તો લોકોને ખ્યાલ આવે સાચી વાત શું છે। જાય બીજે અને અમર ડેરીને બદનામ કરો છો। અને ત્યારે હું પણ આજે માન્ય દિલીપભાઈની રજા લઈને કલેક્ટરશ્રી અને એસપીને બધાને હું પણ અહીંથી રજૂઆત, અમે અમારું બોર્ડ આખું કરે છે કે ભાઈ આવા જ્યાં જિલ્લામાં જે કોઈ ભેળસેળિયા તત્વો હોય એને આ જિલ્લામાંથી નેસ્ત નાબૂદ કરે અને જે આ ગીદડીમાંથી જે પકડાયેલો જણ છે
એની પાછળ કડક કાર્યવાહી કરે, એની સાથે કોણ કોણ સંડોવાયેલા છે, એનું ક્યાં ક્યાં દૂધ જતું હતું, કોને કોને આપેલું છે, કોણની સાથે એની મિલીભગત છે, એની ઊંડાણપૂર્વક તપાસ કરીને એને કડકમાં કડક સજા થાય એવી આ તકે અપેક્ષા રાખું છું.